આવી રીતના લાકડી શું કહેવાય વજન રાખી અને જો તોડીને કરે બધા જ ખેડૂત મિત્રોનો એક જ પ્રશ્ન છે કે માર્કેટમાં સસ્તી લાકડી મળે છે અને ગ્રોવેક્સ વાળાની લાકડી છે એ મોંઘી છે. આજે ખેડૂત મિત્રો તમને એ બતાવીશ કે સસ્તી લાકડી અને ગ્રોવેક્સની આ મોંઘી લાકડીમાં ડિફરન્ટ શું છે. હવે આ છે પોલિએસ્ટર વાળી લાકડી અને આ છે ગ્રોવેક્સની એપોક્સી લાકડી. શરૂઆતમાં તમને બેનો અવાજ બતાવું ખેડૂત મિત્રો. જુઓ, આ છે આપણે પ્યોર એપોક્સી લાકડી. જો આ પોલિએસ્ટર લાકડી છે, એમાં બોદો અવાજ આવશે અને આમાં પ્યોર લોખંડ ગાજે ને એવો ખેડૂત મિત્ર છે તમારે અવાજ આપશે. હાથમાં તમે ઉપાડો ને એટલે આ થોડીક હેવી ફીલ થશે અને આમાં થોડોક છે વજન ઓછું આવશે. પણ માર્કેટમાં ઘણા શું કરે આમાં પાવડર મિક્સ કરી દે અને આના જેટલો જ વજન શું કહેવાય કરી નાખતા હોય છો. એક રીત તો તમે આ છે ખેડૂત મિત્ર ચેક કરવાની. હવે પોલિએસ્ટર લાકડી છે ને એ પોલિએસ્ટર રેઝિન થી બનેલી હોય. પોલિએસ્ટર રેઝિન છે ને ખેડૂત મિત્ર 140-150 રૂપિયા કેજી શું કહેવાય આવે અને જે એપોક્સી રેઝિન છે ને એ 240 રૂપિયાનું કિલો આવે. એટલે ક્વોલિટીમાં જમીન આસમાનનો ફરક પડે. માનો કે કોઈ ખેડૂત મિત્ર હોય આવી રીતના લાકડી શું કહેવાય વજન રાખી અને જો તોડીને કરે તો પણ શું કહેવાય જો આ તોડીને તમે કરો ને લાકડી એટલે જો આવી રીતના આઈડિયા આવે કે જો આ લાકડી તોડો એટલે આમાંથી પાવડર નીકળે. જો છે ખેડૂત મિત્ર પોલિએસ્ટર લાકડી હોય એમાં આવી રીતના પાવડર નીકળે અને તમે તોડશો ને એટલે તમને આની ક્વોલિટી છે શું કહેવાય જોવા મળશે કે ભાઈ કેવી લાકડી છે. એટલે આ પોલિએસ્ટર લાકડી સસ્તી આવતી હોય. હવે એપોક્સી લાકડી હોય ને એને તમે તોડવાની ગમે એમ ટ્રાય કરશો ને તો નોર્મલ કોઈ પણ વજનથી તૂટશે નહીં. એટલે પોલિએસ્ટર એપોક્સી લાકડી છે એ મજબૂત શું કહેવાય આવે અને પોલિએસ્ટર લાકડી છે એ ખેડૂત મિત્ર તૂટી જાય છે. પોલિએસ્ટર વાળી લાકડી હોય ને ખેડૂત મિત્ર એમાં આ લાકડીની અંદર જે ફાઈબર ગ્લાસ હોય અને રેઝિન હોય એના વચ્ચે બોન્ડિંગ જ બનતું નથી. એટલે જો આ લાકડી તમે તમારા ખેતરમાં લગાવી દીધી એટલે તમારે મેક્સિમમ 2 થી 3 વર્ષ શું કહેવાય આ છે ટકવાની છે. એની કરતાં તો ખેડૂત મિત્ર 10 રૂપિયા કિલો એ લાકડી મોંઘી લેવી પણ આવી એપોક્સી વાળી ક્વોલિટી વાળી લેવી એટલે એમાં સારું બોન્ડિંગ હોય અને સારું આયુષ્ય હોય તો વધારે વર્ષ ખેડૂત મિત્ર ચાલશે. એટલે 10 રૂપિયા કિલો એ ફેરના લીધે સસ્તી લાકડી ખેડૂત મિત્ર ન વાપરવી જોઈએ.